तो जो विद्युत ऊर्जा ने पावर ने समझवा माटे આપણે એક આર એક વાહક તાર લઈએ જો અહીંયા ધ્યાન આપો આ એક વાહક તાર છે અહીંયા ધ્યાન આપજો દરેક જણ લખવા માટે સમય આપીશ એક વાહક તાર છે આ વાહક તારનો અવરોધ કેટલો છે તો R આ વાહક તારને કોઈ બેટરી સાથે આપણે જોડીએ તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ધારો કે આ આપણે બેટરી સાથે જોડી દઈએ એટલે આ બેટરીનો ધન ધ્રુવ છે આ બેટરીનો ઋણ ધ્રુવ છે એટલે રેવાજી રીતે પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને બેટરીના ઋણ ધ્રુવમાં વિરામ પામે એટલે પ્રવાહની દિશા આ રીતે છે એવું આપણે વિચારીએ હવે આ બેટરીને હું અહીંથી દૂર કરી દઉં આ વાહક તારને એક બેટરી સાથે જોડેલ છે એવું તમે વિચારી લો એટલે વાહક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો વાહક તારમાંથી વહેતો પ્રવાહ ધારો કે I છે વાહક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I છે હવે વાહક તારના બે છેડાઓ લઈએ તો આ એક છેડો છે એને આપણે બિંદુ A વડે દર્શાવી દઈએ આ બીજો જે છેડો છે એને આપણે બિંદુ B વડે દર્શાવી દઈએ વાહક તારનો છેડા A આગળ વિદ્યુત સ્થિતિમાનને આપણે VA વડે દર્શાવીએ છેડા B આગળના વિદ્યુત સ્થિતિમાનને આપણે VB વડે દર્શાવીએ તો છેડા A આગળના વિદ્યુત સ્થિતિમાનને આપણે શા વડે દર્શાવીએ તો છેડા A આગળના વિદ્યુત સ્થિતિમાનને આપણે VA વડે દર્શાવી દઈએ વાહક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I છે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન VA છે અને બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો VB છે હવે જો હંમેશા રેવાજી પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાન ધારો કે આ વિદ્યુત સ્થિતિમાન VA હોય આ વિદ્યુત સ્થિતિમાન VB હોય તો હંમેશા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ બાજુ થાય તો VA થી VB તરફ જો થતું હોય તો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થતું હોય એટલે જો પ્રવાહની દિશા જો A થી B તરફ હોય તો આટલું યાદ રાખો જો પ્રવાહની દિશા A થી B તરફ હોય તો બિંદુ A આગળ ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે અને બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન નીચું છે તો બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે છે બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે એટલે VA ગ્રેટર ધેન શું છે VB છે શું આપેલું છે VA ગ્રેટર ધેન VB તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે તો જો વાહક તારના બે છેડા વચ્ચે કારણ કે આપણે પાવર શોધવાનું છે જૂલ ઉષ્મા શોધવાની છે વિદ્યુત ઊર્જા શોધવાની છે વિદ્યુત ઊર્જા એટલે આપણે સ્થિતિ ઊર્જા શોધવાની છે ચેપ્ટર નંબર 2 માં આપણે ભણી ચૂક્યા કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર કયું તો U q * V લખતા હતા આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે ઊર્જાની વાત કરી છે એટલે સ્થિતિ ઊર્જા તરફ જ તમારે જવાનું અને સ્થિતિ ઊર્જા તરફ જવું હોય તો પછી શાની જરૂર પડે તો વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે અને વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડતી હોવાના લીધે આપણે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન VA લઈ લીધો બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન VB લઈ લીધો આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો I જેટલો છે હંમેશા પ્રવાહની દિશા કઈ બાજુ હોય તો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય એટલે રેવાજી પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જો જતો હોય તો બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન ઊંચું હશે બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન નીચું છે તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે તો વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત લઈએ અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જો V વડે દર્શાવો તો V બરાબર શું લખીશું VA - VB ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાંથી નીચું વિદ્યુત સ્થિતિમાન બાદ કરીએ એટલે આપણને શું મળે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA - VB હવે જો અહીંયા ધ્યાન આપો ડેલ્ટા T જેટલા સમયગાળામાં કારણ કે અહીંયા Q ની જરૂર છે અને Q ની જરૂર હોવાથી આપણે Q વ્યાખ્યાયિત કરવા માટે સમય લઈ લઈએ કારણ કે તમને ખબર છે પ્રવાહ બરાબર શું લખો તમે Q / T લખો છો ને તો Q બરાબર શું થશે IT થાય કે ના થાય તો આપણે ડેલ્ટા T સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય તો ડેલ્ટા T સમયમાં પસાર થતો જો વિદ્યુતભાર શોધવો હોય તો આ * ડેલ્ટા T જેટલો હોય તો આ વાહક તારમાં ડેલ્ટા T જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા T જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર જો લઈએ તો ડેલ્ટા Q બરાબર શું લખીશું I * ડેલ્ટા T તો ડેલ્ટા T જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનું મૂલ્ય જો લઈએ તો ડેલ્ટા Q બરાબર I * ડેલ્ટા T તો પછી સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો મળશે બોલો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો તેને અનુરૂપ બિંદુ A અને બિંદુ B આગળ સ્થિતિ ઊર્જાનો તફાવત લઈએ તો A ની સાપેક્ષમાં B ની સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે A ની સાપેક્ષમાં B ની સ્થિતિ ઊર્જા
તો એને આપણે ડેલ્ટા યુ વડે દર્શાવી દઈએ. ડેલ્ટા યુ બરાબર શું લખીશું? ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. અહીંયા ધ્યાન આપજો. ડેલ્ટા ક્યુ વી ની જગ્યાએ જો a ની સાપેક્ષમાં b ની સ્થિતિ ઊર્જા એટલે અહીંયા તમારે શું લખવું પડે? vb va લખવા પડે. ભલે અહીંયા va vb હોય પણ આપણે a ની સાપેક્ષમાં આ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા લેવાની છે. કોની સાપેક્ષમાં? a ની સાપેક્ષમાં. તો a ની સાપેક્ષમાં b ની સ્થિતિ ઊર્જા જો લઈએ તો ડેલ્ટા u બરાબર ડેલ્ટા q ઇન્ટુ v. તો ડેલ્ટા q ની જગ્યાએ ડેલ્ટા q પણ v ની જગ્યાએ જો b ની a ની સાપેક્ષમાં b ની સ્થિતિ ઊર્જા એટલે vb va. હવે vb va ને તમે આ રીતે લખી શકો માઈનસ ડેલ્ટા q va vb માઈનસ આપણે કોમન કાઢી દીધા. માઈનસ કોમન કાઢીએ તો શું લખાય? va vb થાય. અને va vb એટલે શું લખીશું બોલો? v લખાય કે નહીં? તો એની જગ્યાએ હું v લખી દઉં. અને ડેલ્ટા q ની જગ્યાએ શું લખી દઈએ? i * ડેલ્ટા t. તો આના બરાબર જો સ્થિતિ ઊર્જાનો તફાવત લઈએ તો માઈનસ ડેલ્ટા q ની જગ્યાએ લખી દઈએ i * ડેલ્ટા t. vb va ની જગ્યાએ આપણે લખી દઈએ v. તો સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા u બરાબર આટલા મળે. પણ જ્યારે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જેટલો ગતિ ઊર્જામાં ફેરફાર થાય એટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય. એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારના સરવાળાનું મૂલ્ય કેટલું થાય? તો 0 થાય. કારણ કે આંતરિક ઊર્જા તો કેવી રહેવાની? અચળ રહેવાની. તમને ખબર છે કે તમે આ રીતે લખો E = U + K. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો? તો 0. કારણ કે કુલ ઊર્જા તો કેવી રહેવાની? અચળ. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો? તો ડેલ્ટા U. ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો? તો ડેલ્ટા K. અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો? તો 0. તો ધેરફોર ડેલ્ટા K બરાબર શું લખાય? માઈનસ ડેલ્ટા U લખાય કે નહીં? તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હોય? તો માઈનસ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો અહીંયા આપણે આવું લખી શકીએ. ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ડેલ્ટા K બરાબર શું લખીશું? માઈનસ ડેલ્ટા U. માઈનસ ડેલ્ટા U ની કિંમત કેટલી છે? તો જો માઈનસ i ડેલ્ટા t ઇન્ટુ v જેટલી છે. અને ફરી પાછું માઈનસ તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. અહીંયા આપણે લખી દઈએ માઈનસ ડેલ્ટા u ની કિંમત મૂકી દઈએ તો માઈનસ i ઇન્ટુ ડેલ્ટા t ઇન્ટુ v માઈનસ માઈનસ પ્લસ. તો આના બરાબર શું લખાય? iv ડેલ્ટા t થાય. તો જો વિદ્યુતભારો a થી b તરફ ગતિ કરે છે અને વિદ્યુતભારોની દિશા કઈ બાજુ? a થી b તરફ છે. એટલે આપણે b આગળની ગતિ ઊર્જા શોધવાની છે. અને બિંદુ b આગળની ગતિ ઊર્જા શોધવાની હોવાના લીધે કોની સાપેક્ષમાં? a ની સાપેક્ષમાં b ની ગતિ ઊર્જા શોધવાની હોવાથી ધારો કે વિદ્યુતભાર અહીંથી ગતિ કરતો કરતો b તરફ જાય છે કે નહીં? તો a ની સાપેક્ષમાં b આગળ કેટલી ગતિ ઊર્જા છે એ શોધવાની હોવાના લીધે જ આપણે અહીંયા સ્થિતિ ઊર્જા પણ એ રીતે જ શોધી. a ની સાપેક્ષમાં b ની સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા a ની સાપેક્ષમાં b ની શોધવાની છે. તો અહીંયા સ્થિતિ ઊર્જા પણ કોની સાપેક્ષમાં શોધવી પડે? તમારે a ની સાપેક્ષમાં b ની શોધવી પડે. એટલે અહીંયા આપણે સ્થિતિ ઊર્જા a ની સાપેક્ષમાં b ની શોધી છે. તો ચલો ગતિ ઊર્જા આપણને આટલી મળી ગઈ. કેટલી ગતિ ઊર્જા મળી બોલો? iv ડેલ્ટા t જેટલી મળી. હવે તમે વિચારો, ધારો કે આ વાહકતા જે છે આ વાહકતાની અંદર શું હશે? તો લેટાઈસ બિંદુ પર આડે ધન આયનો ગોઠવાયેલા હોય. અને ઇલેક્ટ્રોન જ્યારે આ વાહકતાને તમે બાહ્ય બેટરી સાથે જોડો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન જે ગતિ કરે ને એ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? તો અચળ તીવ્ર વેગથી ગતિ કરે. અને અચળ તીવ્ર વેગથી ગતિ કરે તો વેગ અચળ. તો પછી ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. જ્યારે અહીંયા ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો છે? તો iv ડેલ્ટા t જેટલો છે. એનો મતલબ એ થયો માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય તો વચ્ચે કોઈ અડચણ આવતી નથી. તો એ વખતે ઇલેક્ટ્રોન પ્રવેગિક ગતિ કરે. કારણ કે એ વખતે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ F બરાબર E * E જેટલું હોય. અને F ની જગ્યાએ જો હું ma લખી દઉં તો ma બરાબર શું લખીશું? E * E. તો એ વખતે પ્રવેગ કેટલો હોય? તો E * E/m જેટલો હોય. તો આવું આપણે આગળ વાત કરી ચૂક્યા છે.
તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, વચ્ચે કોઈ પણ અડચણ ના હોય અને ઇલેક્ટ્રોન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો ગતિ કરતો હોય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? તો E/E/m જેટલું હોય. તો એ વખતે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે અને જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે તો તેના વેગમાં ફેરફાર થાય છે. વેગ સતત વધતો હોય તો વેગમાં ફેરફાર જોવા મળે અને વેગમાં જો ફેરફાર જોવા મળે તો એની ગતિ ઊર્જામાં ફેરફાર કેટલો હોય? IV∆T જેટલો તમે કહી શકો. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે, કોઈ અડચણ ના હોય ત્યારે. પરંતુ એ તો ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરે છે અને જ્યારે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરતો હોય તો લેટાઇસ બિંદુ પર આવા ધન આયનો ગોઠવાયેલા હોય અને લેટાઇસ બિંદુ પર જ્યારે આવા ધન આયનો ગોઠવાયેલા હોય અને ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય તો શું થશે બોલો? જેવો ઇલેક્ટ્રોન ગતિની શરૂઆત કરે છે સામે ધન આયન સાથે જઈને અથડાઈ જશે એટલે ફરી પાછો નવેસરથી પ્રવેગી ગતિની શું કરે? શરૂઆત કરે. થોડીક ગતિ કરે ફરી પાછો ધન આયન સાથે જઈને અથડાઈ જશે, ફરી પાછો પ્રવેગી ગતિથી શરૂઆત કરે. તો કહેવાનો મતલબ કે સતત પ્રવેગી ગતિ કરતો નથી, સરેરાશ વેગથી ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન જ્યારે સરેરાશ વેગથી ગતિ કરે તો એને આપણે અચળ ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. કયો વેગ કહીએ છીએ? અચળ ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો વાહકની અંદર ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો નથી. કેવી ગતિ કરે છે બોલો? ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન જો ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હોય તો ડ્રિફ્ટ વેગ તો અચળ રહેવાનો. અહીંથી ઇલેક્ટ્રોન ગતિની શરૂઆત કરે, છેડા A થી છેડા B સુધી જશે તો ડ્રિફ્ટ વેગ તો VD નો VD જ રહેવાનો. ડ્રિફ્ટ વેગ બદલાતો નથી તો પછી વેગમાં થતો ફેરફાર ΔV કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. વેગમાં થતો ફેરફાર કેટલો? શૂન્ય. પ્રારંભિક જેટલો વેગ છે એટલો જ અંતિમ વેગ છે તો વેગમાં થતો ફેરફાર શૂન્ય. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર ΔK બરાબર જ 0 થાય. કારણ ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે 1/2 m ΔV નો સ્કેલ લખો કે નહીં? કારણ ગતિ ઊર્જા સૂત્ર તમને ખબર છે કે K બરાબર 1/2 mv સ્ક્વેર લખાય. તો ગતિ ઊર્જાનું સૂત્ર જો 1/2 mv સ્ક્વેર હોય તો પછી ΔK બરાબર 1/2 m ΔV સ્ક્વેર થાય. પણ વેગમાં થતો ફેરફાર શૂન્ય અને વેગમાં થતો ફેરફાર શૂન્ય તો પછી ગતિ ઊર્જા કેટલી હોય? શૂન્ય હોય. તો એનો મતલબ એ થયો ઇલેક્ટ્રોન A થી B સુધી જાય ત્યારે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આટલો છે. ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ગતિ ઊર્જામાં થતો ફેરફાર આટલો હોવો જ જોઈએ. છતાં પણ અહીંયા જ્યારે બહાર આવે ત્યારે એના પાસે ગતિ ઊર્જા હોતી જ નથી. ગતિ ઊર્જામાં થતો ફેરફાર હોતો જ નહીં. ગતિ ઊર્જા બરાબર ને, પણ ગતિ ઊર્જામાં થતો ફેરફાર હોતો જ નથી. ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય થઈ જાય છે તો એનો મતલબ એ થયો તો પછી આ ગતિ ઊર્જાનું થશે શું? તો આ ગતિ ઊર્જાનું શું થાય? જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે ધન આયનને અથડાય એટલે પોતાની ગતિ ઊર્જા કોને આપી દે? ધન આયનને આપી દે. અને ધન આયન આટલી ઊર્જા મળે એટલે મોટા કંપ વિસ્તાર શું કરે? દોલનો કરે. અને મોટા કંપ વિસ્તારથી દોલનો કરે તો એ ગતિ ઊર્જાનું સમૂહ રૂપાંતરણ થાય તો ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય. સમૂહ રૂપાંતરણ થાય, ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય. તો ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ ઊર્જાના ફેરફાર જેટલી વાહકોને શું મળતી હોય? ઉષ્મા ઊર્જા મળતી હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન તો પછી ગતિ ઊર્જા લઈને જતો નથી. તો એનો મતલબ એ છે કે જ્યારે વાહકમાં ગતિ કરતો હોય ત્યારે એની ગતિ ઊર્જા કોને આપી દે છે? તો વાહકને આપી દે છે. અને વાહકને જે ઊર્જા મળે છે એની કઈ ઊર્જા કહેવાય? ઉષ્મા ઊર્જા કહેવાય. તો એ આપણે શું કહીશું? જૂલ ઉષ્મા કહીશું. કઈ ઉષ્મા કહેવાય ને? જૂલ ઉષ્મા કહેવાય. તો ઇલેક્ટ્રોનને વાહકને મળતી જૂલ ઉષ્મા કેટલી હોય? તો IV∆T જેટલી હોય. તો અહીંયા આપણે લખી શકીએ કે વાહકને મળતી જૂલ ઉષ્મા તો વાહકને મળતી જૂલ ઉષ્મા તો વાહકને મળતી જૂલ ઉષ્મા અથવા તો ઉષ્મા ઊર્જા કેટલી હોય? તો વાહકને મળતી જૂલ ઉષ્મા અથવા ઉષ્મા ઊર્જા કેટલી હશે? એને હું W વડે દર્શાવી દઉં તો IV∆T જેટલી હોય. તો આટલી ઉષ્મા ઊર્જા વાહકને મળે છે. હવે જો ઉષ્મીય પાવર શોધવાનો છે તો ઉષ્મીય પાવર P બરાબર તો W/T લખાય કે નહીં? કેટલા સમય માટેની વાત કરી છે? ΔT જેટલા સમય માટેની વાત કરી છે. તો પાવર P બરાબર શું લખીશું? W/ΔT. હવે W/ΔT તો W ની જગ્યાએ આપણે લખી દઈએ IV∆T/ΔT. આ ΔT ઉડી જશે તો પછી પાવર ઉષ્મીય પાવર કેટલો મળે? તો P બરાબર IV જેટલો મળે. પાવર P બરાબર શું લખીશું? I/V. હવે ઓહમના નિયમ આના ઓહમિક વ્યય કહેવાય. અને કયો વ્યય કહેવાય? ઓહમિક વ્યય કહેવાય. ઓહમિક લોસ કહેવાય. કયો લોસ કહેવાય? ઓહમિક લોસ પણ તમે કહી શકો છો.
હવે પાવર p બરાબર શું લખાય i * v ઓહમના નિયમ મુજબ જો લખીએ તો ઓહમના નિયમ મુજબ v બરાબર શું લખાય ir લખાય કે નહીં v ની જગ્યાએ જો હું ir લખી દઉં તો પાવરનું સૂત્ર આપણને આ રીતે મળે પાવર p બરાબર i * ir i * i એટલે શું થશે i². તો પાવરનું સૂત્ર કયું આવશે i² * r આવે. તો જો પાવરનું એક સૂત્ર કયું તો પાવર p બરાબર i * v જે વિદ્યુત ઉર્જા રૂપે પાવર મળે છે એનો અવરોધના લીધે વ્યય કેટલો થાય છે તો અવરોધના લીધે થતો વ્યય p બરાબર શું લખીશું i² * r. તમે હજુ પણ આનું સાદુરૂપ આપી શકો છો. જો પાવર p બરાબર i * v છે i ની જગ્યાએ તમે શું લખી શકો તો i ની જગ્યાએ જો લખીએ તો i બરાબર v / r લખાય કે નહીં. અહીંયા જો હું i ને કરતા બનાવું તો શું લખાય v / r. એ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો પાવરનું સૂત્ર કયું આવશે તો પાવર p બરાબર i ની જગ્યાએ v / r * v એટલે શું થશે v / r * v એટલે આના બરાબર જો લખીએ તો v² / r થાય. તો પાવરનું સૂત્ર v² / r પાવરનું સૂત્ર p બરાબર i² * r અને પાવરનું સૂત્ર p બરાબર i * v. તો આવા આપણી પાસે પાવરના કેટલા સૂત્રો છે તો 3 સૂત્રો છે. કઈ માહિતી જે માહિતી આપી હોય એ પ્રમાણે તમારે પાવરના સૂત્રનો ઉપયોગ કરવાનો. જો i અને v નું મૂલ્ય આપેલું હોય અને પાવર શોધવો હોય તો આ સૂત્ર વાપરો. જ્યારે વોલ્ટેજના અવરોધની માહિતી આપી હોય ત્યારે પાવરનું સૂત્ર વાપરવાનું હોય તો આ સૂત્ર વાપરવાનું. પ્રવાહ અને અવરોધનું મૂલ્ય આપેલું હોય અને પાવર શોધવાનો હોય ત્યારે આપણે આ પાવરનું સૂત્ર વાપરીશું. તો દાખલાની રકમ વાંચવાની જેવી કન્ડિશન આપેલી હોય એ પ્રમાણે તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો પાવર p બરાબર i² * r જે છે આના પરથી તમે જૂલનો નિયમ લખી શકો. તો વાહકમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે જેને આપણે જૂલનો નિયમ કહીશું. વાહકમાંથી ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર કારણ કે અવરોધ r નો હું અચળ લઈ લઉં તો p ચલે છે શું લખાય i². આ સૂત્ર પરથી તમે જૂલનો નિયમ લખી શકો p ચલે છે i² ઉપરથી. તો વાહકમાંથી ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વાહકમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે જેને આપણે કયો નિયમ કહીશું જૂલનો નિયમ કહીશું. એના વિશે સમજાવો તો આટલા સુધી તમારે સમજાવવાનું રહે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. હવે આખી થિયરી આપણે લખવાની છે. તો પહેલા તમે એક કામ કરો આકૃતિ દોરી દો. લખો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારનો અવરોધ R છે. તેમાંથી વહેતો પ્રવાહ I છે. અને વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફની છે. બિંદુ A આગળ અને બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે VA અને VB છે. વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે VA અને VB છે. જ્યાં VA ગ્રેટર ધેન VB છે.
માટે વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહક તારના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA માઇનસ VB છે. V બરાબર VA માઇનસ VB છે. હવે એક કામ કરો, આટલેથી આટલા સુધી તમે લખી દો. આટલેથી આટલા સુધીનું કમ્પ્લીટ લખી દો, ડેલ્ટા કે સુધી. तो आटला સુધી લખી દો ડેલ્ટા કે બરાબર IV * ડેલ્ટા D. ત્યાર પછી હું લખાવે તે લખો તમે. जो विद्युतभार वाहक कौंसમાં લખી દો ઇલેક્ટ્રોન, जो विद्युतभार वाहक अथवा कौंसમાં લખી દો ઇલેક્ટ્રોन विद्युत क्षेत्र धरावता मुक्त अवकाशમાં गति करे तो, विद्युत क्षेत्र धरावता मुक्त अवकाशમાં गति करे तो તે પ્રવેગી ગતિ કરે છે, તે પ્રવેગી ગતિ કરે છે. विद्युत क्षेत्र धरावता मुक्त अवकाशમાં गति करे तो તે પ્રવેગી ગતિ કરે છે. ત્યારે તેના ગતિ ઊર્જામાં, ત્યારે તેની ગતિ ઊર્જામાં થતો ફેરફાર, ત્યારે તેની ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે જેટલો હોય છે. પરંતુ જ્યારે આ વિદ્યુતભાર કૌંસમાં લખી દો ઇલેક્ટ્રોન, પરંતુ આ વિદ્યુતભાર કૌંસમાં લખી દો ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરે ત્યારે તે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, તે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. ત્યારે તેની ગતિ ઊર્જાનું, ત્યારે તેની ગતિ ઊર્જા વાહકમાં રહેલા ધન આયનોને આપે છે. ત્યારે તેની ગતિ ઊર્જા વાહકમાં રહેલા ધન આયનોને આપે છે. તેને વાહકની ઉષ્મા ઊર્જા કહે છે, તેને વાહકની ઉષ્મા ઊર્જા કહે છે. આમ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન, આમ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન, આમ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન વાહકને મળતી ઉષ્મા ઊર્જા કૌંસમાં લખી દો જૂલ ઉષ્મા, વાહકને મળતી ઉષ્મા ઊર્જા કૌંસમાં લખી દો જૂલ ઉષ્મા, વાહકને મળતી ઉષ્મા ઊર્જા કૌંસમાં લખી દો જૂલ ઉષ્મા. હવે અહીંથી આટલું લખી દો તમે, આટલા સુધી, બરાબર. અહીંથી આ રીતે આટલું લખી દો. તો આટલા સુધી લખ્યા પછી લખો P ચલે છે I² ને શું કહેવાય? જૂલનો નિયમ કહે છે. હવે જો અહીંયા ધ્યાન આપો, જૂલ ઉષ્માનો વેગ ઘટાડવો હોય તો હંમેશા પ્રવાહને ઊંચા વોલ્ટેજથી ટ્રાન્સમિટ કરવામાં, પાવર કઈ રીતે ટ્રાન્સમિટ કરવાનો? હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિટ કરવામાં. જો હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિટ કરવામાં આવે તો પાવર વ્યય ઘટાડી શકાય. ઉષ્મા ઊર્જા રૂપે જે વેગ આવે ને પાવર, એ પાવર જો ઘટાડવો હોય તો વોલ્ટેજનું મૂલ્ય કેવું રાખવું પડે? ઊંચું રાખવું પડે. હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવામાં આવે તો પાવર વ્યય ઘટાડી શકાય છે. તો નોંધ કરીને લખો, થિયરી પૂરી થઈ ગઈ પણ નોંધ કરીને લખો. હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવાથી, પાવરને હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવાથી, પાવરને હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવાથી અથવા તો પ્રસારણ કરવાથી, ટ્રાન્સમિશન ના ફાવતું હોય તો પ્રસારણ કરવાથી પાવર વ્યય ઘટાડી શકાય છે. ટ્રાન્સમિશન કરવાથી પાવર વ્યય ઘટાડી શકાય છે.
હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિટ કરો ને તો પાવર ભાઈ ઘટાડી શકાય છે. ધારો કે અહીંયા આપણે વિચારીએ કોઈ પાવર સ્ટેશન લઈએ અને આપણે સરદાર સ્કૂલ લઈએ. જો અહીંયા ધ્યાન આપજો. ધારો કે આ કોઈ એક પાવર સ્ટેશન છે અને આ બી આપણી સ્કૂલ. હવે એ અને બી વચ્ચે આ જે અંતર જે છે ને એ અહીંયા શું જોડેલું હોય તો ટ્રાન્સમિશન લાઈન હોય. જે તારની લાઈન જે છે ને આપણે શું કહીશું? ટ્રાન્સમિશન લાઈન કહીશું. તો આવી આ ટ્રાન્સમિશન લાઈન છે. આ ટ્રાન્સમિશન લાઈનનો જે અવરોધ જે છે એ અવરોધને આપણે આરસી વડે દર્શાવીએ. અહીંથી જે પાવર મોકલવામાં આવે છે પાવરને P બરાબર આપણે V * I વડે દર્શાવીએ તો આ પાવરના સૂત્ર પરથી I બરાબર શું મળશે? P * V P/V માં. એટલો પ્રવાહ આ ટ્રાન્સમિશન લાઈનમાંથી પસાર થાય. અને જ્યારે ટ્રાન્સમિશન લાઈનમાંથી પસાર થાય ત્યારે લેટેસ્ટ બિંદુ પર આવા ધન આયનો જે ગોઠવાયેલા છે એ અથડામણ દરમિયાન પાવરનો શું થવાનો? વ્યય થવાનો. તો વ્યય પામતો પાવર કેટલો હોય? તો અહીંયા આપણે જો વ્યય પામતો પાવર શોધીએ અને વ્યય પામતા પાવરનો PC વડે દર્શાવો. ટ્રાન્સમિશન લાઈનનો અવરોધને આપણે RC વડે દર્શાવેલો હોય તો વ્યય પામતા પાવરને આપણે PC વડે દર્શાવીએ તો PC નું સૂત્ર કયું આવશે બોલો? I² × R. એટલે PC બરાબર જો લખીએ તો I² × RC થાય. અને I ની જગ્યાએ આપણે લખી દઈએ P/V. અને I ની જગ્યાએ જો P/V લખીએ તો P/V² × RC લખાય. તો આના બરાબર જો સાદુરૂપ આપીએ તો શું મળશે? P²/V² × RC. અહીંથી મોકલવામાં આવતો પાવર P અચળ. વાહકતાનો અવરોધ પણ કેવો હોય? અચળ. તો વ્યય પામતો પાવર PC ચલે છે 1/V² થાય. હવે જો તમે ઊંચા વોલ્ટેજની ટ્રાન્સમિશન કરો તો પાવર વ્યયનું મૂલ્ય શું થઈ જાય? ઘટી જાય. નીચા વોલ્ટેજથી જો ટ્રાન્સમિશન કરવામાં આવે તો પાવર વ્યયનું મૂલ્ય વધી જાય. તો કહેવાનો મતલબ એ ખૂબ લાંબા અંતરે જો પાવર મોકલવાનો હોય અને વાહક તારમાંથી પાવર વ્યય ઘટાડવો હોય, વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે જે વિખેરણ થાય છે તે ઘટાડવું હોય તો એ ઘટાડવા માટે તમારે શું કરવું પડે? જ્યાંથી પાવર મોકલવાનો હોય ત્યાં વોલ્ટેજનું મૂલ્ય અપ હોવું જોઈએ, ખૂબ ઊંચું હોવું જોઈએ. ઊંચા વોલ્ટેજથી જો તમે પાવરને મોકલો તો એ દૂર સુધી મોકલી શકાય. પરંતુ જો તમે નીચા વોલ્ટેજથી જો તમે પાવરને મોકલો તો એ દૂર સુધી મોકલી શકાય નહીં. કેમ? કારણ કે PC ચલે છે 1/V² મુજબ. જેટલું વોલ્ટેજનું મૂલ્ય વધારે એટલા છેદનું મૂલ્ય મોટું, જેટલું છેદનું મૂલ્ય મોટું એટલો વ્યય પામતો પાવર ઓછો. અને જો વોલ્ટેજનું મૂલ્ય તમે નાનું લો તો છેદનું મૂલ્ય નાનું એટલું પાવર વ્યયનું મૂલ્ય કેવું? વધારે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ પાવર સ્ટેશન છે, બરાબર? કોઈ પાવર ધોવારણ પાવર સ્ટેશન છે, આપણી સ્કૂલ છે. અહીંથી મારે 1000 વોટ પાવર મોકલવો છે. જો અહીંયા દેખાડો કેટલો પાવર મોકલવો છે? 1000 વોટ પાવર મોકલવો છે. અહીંયા આપણે 1000 વોટ પાવર મોકલીશું. પાવરનું મૂલ્ય આપણે 1000 વોટ લઈએ અને નીચા વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરીએ. જ્યાંથી પાવર મોકલીએ ત્યાં વોલ્ટેજનું મૂલ્ય આપણે નાનું લઈ લઈએ. ધારો કે હું 100 વોલ્ટેજથી ટ્રાન્સમિટ કરું છું. અહીંથી પાવર 1000 વોટ આપણે મોકલવો છે. અહીંયા 1000 પહોંચે છે કે નહીં આપણે શોધવાનું છે. આ ટ્રાન્સમિશન લાઈનનો અવરોધ આપણે લઈ લઈએ. ધારો કે ટ્રાન્સમિશન લાઈનનો અવરોધ ધારો કે 10 છે અથવા તો 100 ઓહ્મ લઈએ. ટ્રાન્સમિશન લાઈનનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ છે. અહીંથી મારે 1000 વોટ પાવર ક્યાં મોકલવાનો છે? B સુધી મોકલવાનો છે. હવે જો પાવર P બરાબર 1000 વોટ, વોલ્ટેજનું મૂલ્ય આપણે નાનું લઈએ, કેટલું લઈએ? તો 100 વોટ લઈએ. તો પછી પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે? તો આ માટે જો પ્રવાહ શોધીએ તો I બરાબર શું લખીશું? P/V. P ની કિંમત કેટલી? તો 1000. V ની કિંમત 100. માટે 10 એમ્પિયર પ્રવાહ વહે. તો અહીંથી જો 1000 વોટ પાવરને 10 એમ્પિયર પ્રવાહ થ્રુ જો મોકલવામાં આવે તો આ વાહકતામાં 10 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો ભાઈ પાવર વ્યય કેટલો મળશે? PC બરાબર જો લખીએ તો શું લખીશું? અહીંયા PC બરાબર જો લખીએ તો P अपन શું લખીશું? અથવા તો I² * લખી દો. I² * RC. શું લખાય? I² * RC.
I ની કિંમત આપણે 10 મૂકીએ તો 10 નો વર્ગ, RC ની કિંમત 100 મૂકી દઈએ, 10 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 એટલે 10000. અહીંયા આપણે કેટલો પાવર મોકલીએ છીએ? 1000 વોટ. અને વેગ કેટલો પામે છે? 10000 વોટ. તો કાયમના માટે અહીંયા અંધારા જ રહે નહીં, કારણ કે 1000 વોટ પાવર અહીંયા પહોંચતો જ નથી. એનાથી વધારે પાવર તો વેગ પામી જાય છે. આટલે આટલા સુધી જશે ત્યાં સુધીમાં તો બધો પાવર વેગ પામી જાય. તો એ પાવર A થી B સુધી પહોંચી શકતો નથી. પાવર સ્ટેશનથી એ પાવર સ્કૂલ સુધી પહોંચતો જ નથી. પાવર સ્ટેશનથી પાવર A સુધી B સુધી પહોંચતો નથી. તો એનો મતલબ એ થયો કે આ પાવર વેવનું મૂલ્ય તમારે ઘટાડવું પડે. હવે એ પાવર વેવનું મૂલ્ય ઘટાડવા માટે આપણે વોલ્ટેજનું મૂલ્ય વધારી દઈએ. આ નીચા વોલ્ટેજથી આપણે ટ્રાન્સમિટ કરતા હતા, એ જગ્યાએ વોલ્ટેજનું મૂલ્ય આપણે વધારી દઈએ. ધારો કે 10 ની 5 ઘાત વોલ્ટ કરી દઈએ, આટલો હાઈ વોલ્ટેજ રાખીએ. જો 10 ની 5 ઘાત વોલ્ટ કરીએ તો આ 10 ની 3 ઘાત છે ભાગ્યા 10 ની 5 ઘાત, તો 10 ની -2 ઘાત થાય કે. હવે આટલો વિદ્યુત પ્રવાહ સાથે જો પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે તો પછી અહીંયા 10 ની -2 ઘાતનો વર્ગ ગુણ્યા RC ની કિંમત 100 છે, તો એ 10 ની -4 ઘાત ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત 2 ઘાત, સોરી 10 ની 2 ઘાત બરાબર કેટલા થશે? 10 ની -2 ઘાત. આ 10 ની -2 ઘાત વોટ પાવર આટલો વેવ પામે તો આ તો 0.01 વોટ થયો કે નહીં? તો 1000 માંથી 0.01 વોટ બાદ કરો તમે તો કેટલા થશે બોલો? 999.99 થાય કે નહીં? તો લગભગ 1000 લઘુ ચાલે કે ના ચાલે? તો પાવર વેવનું મૂલ્ય લગભગ 0 જેટલું જ છે. એટલે 1000 વોટ પાવર ક્યાં સુધી પહોંચે? તો B સુધી પહોંચે છે. તો કહેવાનો મતલબ એ કે લાંબા અંતરે જો તમારે પાવરને મોકલવો હોય તો એ પાવર મોકલવા માટે તમારે શું કરવું પડે? હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવું પડે. અને હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવા માટે આપણે યાદ રાખવાનું, વોલ્ટેજનું મૂલ્ય અપ કરીએ તો પ્રવાહનું મૂલ્ય ડાઉન થાય. વોલ્ટેજનું મૂલ્ય અપ કરવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય ડાઉન થાય. તો એવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય જેને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. તો એ ટ્રાન્સફોર્મર ગોઠવેલું હોય. કયું ટ્રાન્સફોર્મર? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કામ કેવું? પાવરનું મૂલ્ય અચળ રાખે, વોલ્ટેજનું મૂલ્ય વધારે તો સાપેક્ષમાં શું કરશે? બોલે પ્રવાહનું મૂલ્ય ઘટાડી દેશે. તો પ્રવાહનું મૂલ્ય ઘટાડવા માટે, વોલ્ટેજનું મૂલ્ય વધારવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એ ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. એ જ રીતે હવે ધારો કે અહીંયા કેટલા 10 ની 5 ઘાત વોલ્ટ વાળો પાવર અહીંયા આવે છે. હવે ઊંચા વોલ્ટેજ વાળો જો પાવર આવે તો ઊંચી ઉર્જા વાળો પાવર કહેવાય. અને ઊંચી ઉર્જા વાળો જો પાવર આવે તો એ પાવર શું કરે બોલો? બાકીના પરિપથને નુકસાન કરે. દાખલા તરીકે 10 ની 5 ઘાત વોલ્ટેજ વાળો પાવર સીધે સીધો જો અહીંયા આપી દેવામાં આવે તો એ ધડાકા ભડાકા થાય. શું થાય? ધડાકા ને ભડાકા. તો વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે? ડાઉન કરવું પડે. શું કરવું પડે? વોલ્ટેજનું મૂલ્ય ડાઉન કરવું પડે અને પ્રવાહનું મૂલ્ય વધારવું પડે. તો વોલ્ટેજનું મૂલ્ય ડાઉન કરવા માટે અને પ્રવાહનું મૂલ્ય વધારવા માટે અહીંયા ટ્રાન્સફોર્મર વપરાય. અને એ ટ્રાન્સફોર્મરને આપણે શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીશું. વોલ્ટેજનું મૂલ્ય ઘટાડે એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. અને વોલ્ટેજનું મૂલ્ય વધારે તેવા ટ્રાન્સફોર્મરને આપણે કેવું કહીશું? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. તો આટલું તમારે યાદ રાખવાનું. તો આ ટ્રાન્સફોર્મર એટલે જે ડીપી જે હોય ને એ ડીપી વચ્ચે જે બોક્સ મૂકેલું છે એને આપણે શું કહીશું? તો ટ્રાન્સફોર્મર કહીશું. બે થાંભલા વચ્ચે જે ડીપીનું જે બોક્સ જે છે એ ટ્રાન્સફોર્મર. તો ઘરની નજીકમાં, ઓફિસની નજીકમાં, સ્કૂલની નજીકમાં જે ટ્રાન્સફોર્મર મૂકેલું હોય એ હંમેશા માટે કેવું હોય? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય. જે આ પાવર સ્ટેશન હોય તેની નજીકમાં જે ટ્રાન્સફોર્મર મૂકેલું હોય એ કેવું હોય? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય, જે વોલ્ટેજનું મૂલ્ય વધારે અને પ્રવાહનું મૂલ્ય ઘટાડે. તમારે ઘરની નજીકમાં, ઓફિસની નજીકમાં, સ્કૂલની નજીકમાં આવું જે ટ્રાન્સફોર્મર મૂકેલું હોય શું કરશે બોલો? વોલ્ટેજનું મૂલ્ય ઘટાડે અને પ્રવાહનું મૂલ્ય વધારે. તો આને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય અને આપણે શું કહીશું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. તો કહેવાનો મતલબ એ જૂલ ઉષ્માનો વેગ ઘટાડવા માટે હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવામાં આવે છે, જેથી કરીને બહાર તારની અંદર ઉષ્મા ઊર્જા રૂપે વેગ પામતા પાવરનું મૂલ્ય ઘટાડી શકાય. ચલો ખ્યાલ આવી ગયો? તો આટલું તમે ફટાફટ પહેલા વાંચી લો.